નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્રુટિના સંયોજન વિશે માહિતી મેળવી હતી, જેની અંદર આપણે સરવાળા વિશેની સાબિતી જોઈ હતી, બાદબાકીની સાબિતી આપણે કરવાની કોઈ જરૂર નહીં હતી, ગુણાકારની સાબિતી જોઈ હતી અને ભાગાકારની સાબિતી આપણે કરવાની કોઈ જરૂર હતી નહીં. બરાબર છે. હવે એમાંનો એક પોઈન્ટ છે, બરાબર છે, સરવાળા અને બાદબાકીમાં આપણે જોયું હતું કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિમાં મળતી જે સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિ તેના સરવાળા બરાબર હોય છે અને ગુણાકાર અને ભાગાકારની અંદર ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. આજના લેક્ચરમાં આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ જોઈશું એ ત્રુટિના સંયોજનનો જ, બરાબર છે. એન્ડ સેકન્ડ થિંગ કે આપણે કેટલાક તેના દાખલા પણ જોવાના છે. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં અત્યાર સુધી આપણે સરવાળા વિશે માહિતી મેળવી, બાદબાકી વિશે માહિતી મેળવી, બરાબર છે, ગુણાકાર અને ભાગાકાર. હવે ઘાતાંક ધરાવતી કોઈ ભૌતિક રાશિ હોય તો તેની અંદર ત્રુટિનું સંયોજન જે છે તે કઈ રીતે થાય છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે z is equal to a નો સ્ક્વેર. z equal to a નો સ્ક્વેર. તમે આને આ રીતે પણ લખી શકશો, a into a અથવા તો a ગુણ્યા a પણ લખી શકીએ. હવે આમાં તો આપણે કયો નિયમ લગાવી શકીશું? વચ્ચે ગુણાકાર છે. શું છે? ગુણાકાર. એટલે ગુણાકારનો નિયમ લગાવીએ તો ડેલ્ટા z upon z is equal to delta a divided by a plus delta a divided by delta a by a plus delta a upon a is equal to 1 + 1 એટલે 2 times delta a divided by. ઓકે, મતલબ કે અહીંયા સ્ક્વેર હતો તો અહીંયા કેટલા આવ્યા? 2. સપોઝ કે અહીંયા ઘન હોય તો અહીંયા કેટલા આવશે? 3. અહીંયા 5 હોય તો અહીંયા 5. મતલબ આ રીતે લખી શકાશે કે સપોઝ કે કોઈ પણ ભૌતિક રાશિ હોય z, તો z is equal to a raised to n ઘાત હોય. કેટલી ઘાત હોય? n ઘાત. n એટલે કોઈ પણ, તો એને આપણે આ રીતે લખી શકું તો ડેલ્ટા z એના માપનમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે તેની પ્રતિશત ત્રુટિ, સોરી સાપેક્ષ ત્રુટિ, delta z upon z is equal to n into delta a ના છેદમાં શું આવશે? n divided by delta a ના છેદમાં a. આ આપણને તેનો ફાઇનલ આન્સર મળે. તો અત્યાર સુધી આપણે જે પોઈન્ટ હતા એ રિપીટ કરી લઈએ. આ આજનો એક ન્યુ પોઈન્ટ કે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે તે. સરવાળા અને બાદબાકી માટે સરવાળા પ્લસ બાદબાકી એટલે કે z બરાબર a plus b હોય અથવા તો z is equal to a minus b હોય તો આ બંનેની અંદર આપણે delta z is equal to delta a plus delta b. મતલબ કે પરિણામી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી ત્રુટિ એ બંને સ્વતંત્ર ભૌતિક રાશિમાં જે ત્રુટિ ઉદ્ભવે છે તેના સરવાળા બરાબર હોય છે. અને ગુણાકાર પ્લસ ભાગાકાર માટે, ગુણાકાર પ્લસ ભાગાકાર માટે એટલે કે z is equal to a into b હોય અથવા z is equal to a ના છેદમાં b હોય તો આ બંને માટે delta z ના છેદમાં z is equal to delta a divided by a plus delta b divided by b. मतलब કે ગુણાકાર કે ભાગાકાર માટે જો ઉદ્ભવતી કઈ ત્રુટિ? સાપેક્ષ ત્રુટિ, મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિમાં સ્વતંત્ર રીતે ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. અને આ થયો આપણો ઘાતાંક માટેનો નિયમ. તો ઘાતાંક માટેનો નાનકડો દાખલો છે આપણી પાસે, તે જોઈએ. એક્ઝામ્પલ નંબર 2.11.
એક્ઝામ્પલ નંબર 2.11 વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા જે આપણે n છે એ માત્ર અહીંયા સપોઝ કે 2 છે બરાબર છે તો આ 2 ની જગ્યાએ -2 આન્સર હશે ને શું હશે -2 તો પણ તેનો આન્સર તો આ જ રહેશે એટલે કે આપણે જે ત્રુટી જે છે તેની અંદર તો હંમેશા શું લેવાનું છે પ્લસ લેવાનું શું લેવાનું છે પ્લસ તેમાં આપણે માઈનસમાં આન્સર લેવાનો નથી બરાબર છે હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2.11 z is equal to a ની 2 ઘાત કે 4 ઘાત છે 4 ઘાત છે સોરી a ની 4 ઘાત પ્લસ b ની 1 ના સોરી ઇન્ટુ b ની 1 ના છેદમાં 3 ઘાત ડિવાઇડેડ બાય c ની 1 પણ ઘાત નથી અને d ની 3/2 અને d ની d ડિવાઇડેડ બાય ઓકે આ રીતે આપણને આપ્યું છે અને આપણને કીધું હોય તો z માં સાપેક્ષ ત્રુટી ઉદ્ભવે તે આપણે જોવાનું છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે a અને b એ બંનેઓ કેવા છે ગુણાકારમાં c અને d એ પણ કેવા છે ગુણાકારમાં અહીંયા કઈ નથી તો આપણે એક મૂકી શકીએ કોઈ પણ ની કઈ ઘાત ના હોય તો એક તો હોય આ બે રાશિ a અને b ગુણાકાર c અને d પણ ગુણાકાર જ્યારે ab અને cd એ પાછો વચ્ચે બંને શું છે ભાગાકાર છે શું છે ભાગાકાર તો સૌપ્રથમ આને પહેલા આપણે આ રીતે લખી શકીએ z is equal to a ની 4 ઘાત ગુણ્યા b ની 1 ના છેદમાં 3 ઘાત ગુણ્યા c ની આ પ્લસ છે ઉપર જાય એટલે -1 થશે c ની -1 ઘાત ગુણ્યા d ની -3/2 ઘાત કેટલી આવશે -3/2 ઘાત ઓકે z ની a ની 4 ઘાત b ની 1/3 c ની -1 અને d હવે આપણે જોઈએ છે શું z માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી તો સાપેક્ષ ત્રુટી આપણે ખબર છે ગુણાકાર હોય તો દરેકમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીનો સરવાળો અને ઘાત પાડવાનો નિયમ શું છે કે ઘાત ક્યાં આવશે આગળ પણ માઈનસ હોય કે પ્લસ હોય આપણે હંમેશા શું લેવાનું છે પ્લસ તો ડેલ્ટા z divided by z is equal to 4 into delta a by a plus 1/3 into delta b divided by b plus c 1 છે જે લખવાની કોઈ જરૂર નથી એટલે delta c divided by c plus 3/2 delta d divided by ઓકે શું આવ્યું આપણે કયો નિયમ યુઝ કર્યો તો જે ગુણાકાર અને ભાગાકારનો જે નિયમ જે છે તે જ ઘાત આગળ અહીંયા આપણે જોયું તે પ્રમાણે ઘાતને ક્યાં લઈ લેવાની આગળ અને સાપેક્ષ ત્રુટી 4 delta a by a 1/3 delta b by b 1 છે લખવાની કોઈ જરૂર નથી delta c upon c plus 3/2 into delta d ના છેદમાં d તો આ આપણી મળી z માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી કઈ ત્રુટી z માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીએ છીએ ઓકે બરાબર હવે આપણે જોઈએ તે પ્રમાણે સમજાય છે વિદ્યાર્થી મિત્રો 4 પોઈન્ટ ત્રુટીને આપણે યાદ રાખવાના છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને ઘાત સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરવાનો ગુણાકાર ભાગાકારની અંદર સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો અને ઘાતાંકની અંદર ઘાતાંક આગળ અને સાપેક્ષ ત્રુટી આ 3 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે એના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ એક્ઝામ્પલ નંબર 2.9 અને 2.8 ઓલરેડી આપણે આગળ કમ્પ્લીટ કરી નાખ્યા છે 2.11 અત્યારે આપણે જોયું હવે 2.10 અને 2.12 જોઈએ એટલે કે 10મો અને 12મો દાખલો એક્ઝામ્પલ નંબર 10 R1 बराबर 100 प्लस और माइनस 3 ओम R1
is equal to 100 plus or minus 3 ohm અને R2 is equal to 200 plus or minus 4 ohm. R2 is equal to 200 plus or minus 4 ohm. ઓકે ઓમ અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. તો શ્રેણી અવરોધનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. આ સંબંધ માટે R R1 R2 શ્રેણી માટે અને B માં 1/r 1/r1 1/r2 અને ડેલ્ટા R1 ડેશ R2 નો સ્ક્વેર ડેલ્ટા R1 ના છેદમાં R1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 ના છેદમાં R2 ના સ્ક્વેર નો સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. શોધવાનું શું છે આપણે? તો શોધવાનું છે આપણે RS એટલે કે શ્રેણી અવરોધ અને RP એટલે કે સમાંતર અવરોધ. બરાબર છે. શ્રેણી અને સમાંતર અવરોધ શોધવાનો છે, સાથે સાથે તેની ત્રુટિ પણ આપણે શોધવાની રહેશે. શ્રેણી માટે આપણે સૂત્ર આપેલું છે કે RS નંબર 1 પેલું જોઈએ આપણે શ્રેણી જોડાણ માટે. તો શ્રેણી જોડાણ માટે RS is equal to સિરીઝ એટલે શ્રેણી અને પેરેલલ એટલે સમાંતર. એટલે સિરીઝ એટલે કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS હોય તો શ્રેણી જોડાણ RS બરાબર R1 R2 થશે. ઓકે R1 આપણી પાસે છે 100 plus or minus 3 plus R2 છે 200 plus or minus 4. તો 100 plus 200 એટલે કે 300 plus 4 ને 3 7. ઓકે આ આપણને મળી ગયો RS એટલે કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. કયો જોડાણનો સમતુલ્ય અવરોધ? શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ. ઓકે અથવા આપણે જો પ્રસ્થાનિક કરીએ તો R R1 R2 આ છે એના આપણે આ રીતે પણ લખી શકીએ R1 plus or minus delta R1 અને આને લખી શકીએ R2 plus or minus delta R2. તો R R1 plus R2 તો R1 100 plus 200 એટલે 300 હશે અને ડેલ્ટા RS બરાબર છે ડેલ્ટા R1 plus ડેલ્ટા R2. એ પ્રમાણે તમે કરો બે સ્ટેપમાં તો પણ ચાલે અને આ રીતે કરો તો પણ ચાલે. ઓકે હવે આપણે જોઈએ છીએ સમાંતર જોડાણ માટે. શાના માટે? સમાંતર જોડાણ માટે. સમાંતર જોડાણ માટે શું કરવાનું છે તે એના માટે આપણે પ્રશ્નની કરીએ. સમાંતર જોડાણ માટે સમાંતર જોડાણ માટે સૂત્ર આપ્યું છે આપણને 1/rp. તેને આપણે પેરેલલ એમાં r ડેશ આપેલું છે બરાબર છે. શું આપેલું છે? r ડેશ. આપણે rp લઈશું is equal to 1/r1 plus 1/r2. ઓકે ઇઝ ઇટ ક્લિયર? બરાબર છે. is equal to આ જે છે એક r1 નું મૂલ્ય કેટલું છે 100 પ્લસ r2 નું મૂલ્ય છે 200 1/200 is equal to 1/rp. લસા લઈએ તો અહીંયા 200 અને અહીંયા 100 is equal to 200 plus 100 divided by 200 ગુણ્યા 100 થશે 200 ગુણ્યા 100 200 પર લો એટલે કેટલા આવશે 300 છેદમાં 2 કા 2 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 20000 0 0 0 0 કટ એટલે કેટલા આવશે 3/200. કેટલા આવ્યા 3/200. પણ આ આપણને મળ્યું છે 1/rp. આપણે શું જોઈએ છે rp. તમે ઉલટાવી નાખીએ એને ઉલટાવી નાખીશું તો rp હશે ઉપર. તો અહીંયા 3/200 છે એટલે કે શું આવશે 200/3. શું આવશે 200/3 એટલે કે rp is equal to 200 divided by 3 જેનું મૂલ્ય આપણને મળે છે 66.7 આ આપણને મળ્યું rp. બરાબર છે. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આ જે આ દાખલો અહીંયા પૂરો થયો
નથી, કારણ કે આપણે તો આ પ્રકારનો આન્સર જોઈએ ને. તો rs પ્લસ આને બી આ રીતે લખી શકાય કે rs rs પ્લસ ડેલ્ટા rs. તો rs આપણને 300 મળ્યું, ત્રુટી મળી 7. તો એ પ્રમાણે અહીંયા આપણને rb મળ્યું 66.7. તો ત્રુટી તો હજી આપણી પાસે બાકી જ છે ને, ત્રુટી આપણને હજુ પણ મળી નથી. તો ત્રુટી માટે આપણને રકમમાં સૂત્ર આપેલું છે, એ સૂત્ર આપણને ડાયરેક્ટ આપ્યું છે જે આપણે સ્વીકારી દઈશું, અથવા તો જે આપણે સાબિત કરવું હોય તો આ સૂત્ર પરથી જે સાબિત થાય છે, જે આપણે હમણાં અત્યારે કોઈ જોવાની જરૂર નથી. જે સૂત્ર ડાયરેક્ટ આપણને આપ્યું છે આપણે મૂકી દઈએ, ડેલ્ટા r ડેશ એટલે આપણે ડેલ્ટા rp મૂકી દીધું. ડેલ્ટા rp આપણે જોઈએ છે ને, ડેલ્ટા rp ડિવાઇડેડ બાય rp નો સ્ક્વેર, rp એનો સ્ક્વેર. એ લોકોએ જે અંદર r ડેશ લીધું છે એની જગ્યા પર આપણે rp લઈશું, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r1 ના છેદમાં r1 નો સ્ક્વેર, ડેલ્ટા r1 ના છેદમાં r1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 ના છેદમાં r2 નો સ્ક્વેર. ડેલ્ટા r1 ના છેદમાં r1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 ના છેદમાં r2 નો સ્ક્વેર. આપણે આ ડેલ્ટા rp શોધવાનું છે, ડેલ્ટા rp શોધવાનું છે. rp નો સ્ક્વેર જે આપણને મળ્યો એટલે 66.7 નો વર્ગ, 66.7 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r1. ડેલ્ટા r1 આપણને કેટલું મળશે, ડેલ્ટા r1 એટલે કે 3, 3 ના છેદમાં r1 નો સ્ક્વેર, r1 એટલે કે 100, 100 નો સ્ક્વેર કેટલો આવશે 10000, 100 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 10000 પ્લસ ડેલ્ટા r2 એટલે કેટલા છે 4 ડિવાઇડેડ બાય r2, r2 એટલે 200, 200 નો સ્ક્વેર આવશે 40000. આ 40000 છે, આ 10000 છે, તો આને 4 વડે ગુણવું પડશે એટલે 3 ગુણ્યા 4 બરાબર 12 પ્લસ 4 છેદમાં 40000 એટલે કે 16 ના છેદમાં 40000 જે આપણને મળ્યું ડેલ્ટા rp ના છેદમાં 66.7 નો વર્ગ. આપણે શું જોઈએ છે ડેલ્ટા rp, તો ડેલ્ટા rp ઇઝ ઇક્વલ ટુ 16 ના છેદમાં 40000 ગુણ્યા 66.7 આખાનો સ્ક્વેર, જેનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે એનો આન્સર આપણને મળે છે 1.8. કેટલો મળે છે 1.8. તેથી આપણે લખી શકીએ કે rp 1.8 ઓહ, rp is equal to rp કેટલો આવ્યો આપણને 66.7 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા rp એટલે કે 1.8 ઓહ. ઓકે, 66.7 પ્લસ 1.8 ઓહ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આખો દાખલો સમજણમાં આવે છે, શું આપણને કહેવા માંગે છે અને શું આપણે કરવાનું છે તેના વિશેની માહિતી. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને r1 અને r2 આપણને બે આપેલા છે. r1 નું મૂલ્ય આપણને આપ્યું છે 100 પ્લસ ઓર માઈનસ 3 ઓહમ. ત્યારબાદ r2 નું મૂલ્ય આપણને આપેલું છે 200 પ્લસ ઓર માઈનસ 4 ઓહમ. r1 પ્લસ ડેલ્ટા r1 આ રીતે ને લખી શકીએ છીએ. પછી શ્રેણી માટે r બરાબર r1 પ્લસ r2 જે સિમ્પલ સૂત્ર. સમાંતર માટે આપણે rp અલગ ગોતવો પડશે અને ડેલ્ટા rp પણ અલગ. તો rp તો સિમ્પલ રૂલ્સ આપણે ગોતી નાખ્યો. પછી બીજા સૂત્રની મદદથી આપણે કિંમત મૂકી અને ડેલ્ટા rp અને બંનેની કમ્બાઈન કિંમત દર્શાવી. જે આપણો આન્સર આવ્યો 66.7 પ્લસ ઓર માઈનસ 1.8 ઓહમ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? બરાબર. આ તો આપણો એક્ઝામ્પલ નંબર 2.10. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2.12 એટલે કે 2.12 જેના વિશેની આપણે ઇન્ફોર્મેશન મેળવીએ. તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2.12. એક્ઝામ્પલ નંબર 2.12 માં આપણને કીધેલું છે કે એક સાદા લોલકનો આવર્તકાળ t, આવર્તકાળ જેને કેપિટલ T વડે દર્શાવાય છે, કેપિટલ T is equal to 2 pi under root L divided by G. સૂત્ર છે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર અને
1 સેકન્ડના વિભેદનવાળા કાંડા ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય જે છે તે કેટલો છે 90 સેકન્ડ. તો g ના મૂલ્યમાં કેટલી ચોકસાઈથી માપન થયું હશે? હવે જો 1 mm ની ચોકસાઈ એટલે આપણી એ લંબાઈ જે છે તે ડેલ્ટા L આપણને મળશે ને, બરાબર છે? એટલે કે માપનમાં વધારે ભૂલ કેટલી હશે? આપણને કીધું છે કે લંબાઈ માટે 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર તો નોર્મલ સ્કેલથી મપાશે, તો માપનમાં આપણે વધારે એકાદ કાપો આમથી આમ કરીશું એટલે ડેલ્ટા L આપણને મળે છે અહીંયા ડેલ્ટા L = 1 mm અથવા તો 0.1 સેન્ટીમીટર. કુલ લંબાઈ છે આપણને મળે છે L બરાબર 20 સેન્ટીમીટર. ત્યાર પછી 1 સેકન્ડના વિભેદનથી એટલે કે ડેલ્ટા T બરાબર 1 સેકન્ડ. ઓકે, અને તે 100 દોલન માટે સમય એટલે કે નંબર ઓફ ઓસિલેશન n બરાબર 100 છે આપણી પાસે, અને કુલ સમય એટલે કે t = 90 સેકન્ડ છે. t કેટલા છે 90 સેકન્ડ. ઓકે, તો g માં ઉદ્ભવતી આપણે ત્રુટિ શોધવાની છે. શામાં ઉદ્ભવતી ત્રુટિ શોધવાની છે? g માં ઉદ્ભવતી ત્રુટિ. બરાબર છે. g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? એટલે કે g ની અંદર ઉદ્ભવતી આપણે પ્રતિશત ત્રુટિ એટલે કે ડેલ્ટા g / g / 100 પ્રતિશત શોધવાનું છે, જે આપણે ફાઇન્ડ આઉટ. તો પહેલા તો આપણે આ સૂત્ર પરથી g નું સૂત્ર મેળવવું પડશે. ઓકે, તો g આ સૂત્ર આપણે લખીએ પહેલા. તો t = 2π / √L ના છેદમાં g. આખાનો સ્ક્વેર કરીએ તો અહીંયા t નો સ્ક્વેર બરાબર 2, 2 નો સ્ક્વેર 4, π નો સ્ક્વેર તો π નો સ્ક્વેર આ વર્ગમૂળ ઉડી જશે એટલે L આખાના છેદમાં g. આપણે જોઈ લઈશું g, તો g ને કરતા બનાવીએ તો g = 4π² L / t નો સ્ક્વેર. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે કેપિટલ T છે તે આવર્તકાળ છે. આવર્તકાળ એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટેનો સમય, અને આ t જે છે તે શું છે? સમય છે. શું છે? સમય. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? બરાબર છે. હવે આપણે શાના વિશે માહિતી મેળવવાની છે? g વિશે. g માં ઉદ્ભવતી આપણે પ્રતિશત ત્રુટિ જોઈએ છે, બરાબર? તો g નું સૂત્ર હું તમને મૂકું ડાયરેક્ટ તો આપણને આઈડિયા આવશે. તો g માં ઉદ્ભવતી ત્રુટિ, g માં ઉદ્ભવતી ત્રુટિ બરાબર છે ડેલ્ટા g ના છેદમાં g is equal to delta g upon g આ 4π². આ જે મૂલ્ય અહીંયા આપણને મળે છે 4π², આ મૂલ્ય કેવું છે? અચળ. અચળ એ ત્રુટિમાં આપણે લેવાનું હોતું નથી. ઓકે, તો સીધું આ ડેલ્ટા L / ભાગાકારનો નિયમ અને ઘાતવાળો નિયમ. તો ડેલ્ટા L / L ડેલ્ટા L / L g એટલે કે ગુરુત્વ પ્રવેગ પ્લસ t નો સ્ક્વેર છે એટલે 2 આવશે 2t, તો t નું આવશે ડેલ્ટા t ના છેદમાં કેપિટલ T. ઓકે, તો ડેલ્ટા g upon g મૂલ્ય આપણને કેટલું મળે છે? ડેલ્ટા g upon g = ડેલ્ટા L ના છેદમાં L + 2 ડેલ્ટા t / t. આપણને મૂલ્ય છે પણ આ મૂલ્ય આપણી પાસે નથી, તો એ મૂલ્ય ક્યાંથી મેળવીશું તે. હવે એકચુઅલી રકમ આખી સમજો. રકમની અંદર શું છે આપણે કીધું છે કે એક સાદા લોલક જે છે એ દોલન કરે છે, તેના માટે પ્રેક્ટિકલ્સ નું વર્ણન આપણને કીધેલું છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા દળ આધાર સાથે બાંધેલું કોઈ લોલક છે. અહીંયાથી આ તરફ એ શું કરે છે? આમથી આથી આ તરફ, અહીંયાથી આ તરફ દોલન કરે છે. આ આપણને આપેલું છે કેપિટલ L, જે આપણને 20 સેન્ટીમીટર આપેલું છે. મિનિમમ 1 સેન્ટીમીટરની વિભેદન શક્તિ સાથે તેનું માપન કરી શકાય છે. ઓકે, હવે એક દોલન માટેનો સમય જે છે તેને શું કહેવામાં આવે છે? આવર્તકાળ કહેવાય. શું કહેવાય છે? આવર્તકાળ. તો એવી રીતના 90 દોલન માટેનો જે સમય જે છે તેને શું કહેવામાં આવે છે? કુલ સમય કહેવાય. તો કુલ સમય કેપિટલ T n into એક દોલન માટેનો સમય. ઓકે, કુલ આપણને કેટલો આપેલો છે સમય જે છે તે 90 આપેલો છે,
આપણે શું જોઈએ છે ડેલ્ટા ટી અપોન ટી. તો ફોર એક્ઝામ્પલ આ ડેલ્ટા ટી ના છેદમાં ટી કરું તો ટી ક્યાં જશે છેદમાં જશે, ક્યાં જશે છેદમાં. કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ડિવાઇડેડ બાય n. તમને એની અંદર જે આપેલું છે તે તો ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી ડિવાઇડેડ બાય n. શું મળ્યું આપણને t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T ડિવાઇડેડ બાય n. હવે આપણે જોઈએ છે ડેલ્ટા t ના છેદમાં t. શું જોઈએ છે ડેલ્ટા t અપોન t. તો ડેલ્ટા t ના છેદમાં t ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ સેમ વસ્તુ આવશે કે ડેલ્ટા t ડિવાઇડેડ બાય શું આવશે n આવશે. ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા t ડિવાઇડેડ બાય n. બંને બાજુ શાના વડે આપણે કરવાનું છે બંને બાજુ t વડે ભાગી નાખીએ. તો બંને બાજુ t વડે ભાગીએ તો અહીંયા પણ t વડે ભાગીએ તો આવી ગયું t n બરાબર શું આવ્યું સ્મોલ t. તો ડેલ્ટા t ડિવાઇડેડ બાય t is equal to delta t divided by. Is it clear? સમજણ પડી? કેપિટલ T એટલે એક દોલન માટે સમય અને n એટલે કુલ આપણી પાસે 90 દોલન જો છે તો એક દોલનનો સમય ગુણ્યા જેટલા દોલન બરાબર કુલ સમય. તો એને આપણે t ને કરતા બનાવો તો t ના છેદમાં n ડેલ્ટા t. તો ડેલ્ટા t બાય t કરીએ તો ડેલ્ટા t અહીંયા પણ ડેલ્ટા t બાય n t વડે ભાગ્યું t n બરાબર સ્મોલ t is equal to. તો આની જગ્યા પર આપણે આ મૂકી શકીએ. ઓકે તો આમાં આ રીતે લખી શકું ડેલ્ટા g ના છેદમાં g ગુણ્યા 100 આપણે પ્રતિશત તૂટી જોઈએ છે is equal to અથવા આપણે લાખમાં મૂકીશું is equal to delta l by n delta l divided by n plus 2 into delta t divided by t. હજુ પણ એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા કેપિટલ T જે છે તે આવર્તકાળ છે અને આ સ્મોલ t જે છે તે સમયગાળો છે. શું છે સમયગાળો બરાબર છે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા l આપણને આપેલું છે કેટલા સેન્ટીમીટર છે ડેલ્ટા l 0.1 સેન્ટીમીટર. કુલ l આવશે 20 સેન્ટીમીટર પ્લસ 2 ડેલ્ટા t કેટલું આવશે 1 સેકન્ડ માં આપી શકાય છે અને t બરાબર 90 સેકન્ડ એટલે કે 0.1 ના છેદમાં 20 ગુણ્યા 2 ના છેદમાં 90 બરાબર છે. આનો જે આન્સર આપણને મળે છે કેટલો મળે છે તે આપણે જોઈ લઈએ. અહીંયા પ્લસ આવશે આનો આન્સર આપણને મળે છે 0.0272. ઓકે તો આપણે શું જોઈએ છે કે g નું મૂલ્ય કેટલી ચોકડીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી ગોતવાનું છે. તો ડેલ્ટા g ડિવાઇડેડ બાય g આપણને આ મળ્યું પ્રતિશત એટલે ડેલ્ટા g ડિવાઇડેડ બાય g ગુણ્યા તમે 100% કરો તો આનું મૂલ્ય આપણને મળશે 2.72. કેટલું મળશે 2.72 બરાબર છે. Is it clear? તો g માં ઉદ્ભવતું જે મૂલ્ય જે છે 2.72 અને એને શાના વડે દર્શાવવું પડશે પરસેન્ટેજ માં આપણે દર્શાવવું પડે છે. ઓકે વન્સ મોર ફરી એકવાર આખી વાર 2.2 એક્ઝામ્પલ વિશેની આપણે માહિતી મેળવીએ. 2.2 એક્ઝામ્પલ્સ ની અંદર આપણે શું કીધું છે આપણને સૂત્ર આપેલું છે 0.1 સેન્ટીમીટર એટલે 1 mm ના વિભાજનથી 20 સેન્ટીમીટર દોરીની લંબાઈ આપણને આપેલી છે. ડેલ્ટા t 1 સેકન્ડ આપેલો છે. કુલ જે દોલનો થાય છે કેટલા છે 90 એટલે કે 90 દોલનો માટે જે છે બરાબર છે એનો સમય સોરી અહીંયા આપણે n બરાબર આપણને આપેલું છે કે l દોલનો માટે ઘડિયાળથી 100 દોલનો માટે 100 દોલનો માટેનો સમય કેટલો છે 90 સેકન્ડ છે. કેટલો છે 90. તો g માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી આપણે ગોતવાની છે. તો આ સૂત્ર એનો સ્ક્વેર કર્યો g ને કરતા બનાવ્યો અને g ની ત્રુટી. પછી આ ડેલ્ટા t t માટે એક દોલન માટેનો સમય જે છે તેને એક આવર્તકાળ કહેવાય. તો કુલ જેટલા દોલન થાય એટલા માટેનો સમય એટલે કુલ સમય. કેપિટલ T ને કરતા બનાવ્યો તો n ક્યાં જાય છેદમાં પછી ડેલ્ટા તો ડેલ્ટા t તો અહીંયા પણ ડેલ્ટા t છેદમાં n બંને બાજુ t વડે ભાગવું તો ડેલ્ટા t t n એટલે t n બરાબર t. તો બંને બાજુ જે આ જે છે જગ્યા પર આ મૂલ્ય મૂકી અને એની કિંમત લાવો. ઓકે ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. દાખલા થોડા ડિફિકલ્ટ લાગશે તમને બરાબર છે કારણ કે ફિઝિક્સ બરાબર છે. મેથ ઇઝ ધ ફિઝિક્સ ઇઝ ધ ક્વીન ઓફ
સોરી કિંગ ઓફ ઓલ સબ્જેક્ટ while mathematics is the queen. એના જેવું છે ને, કારણ કે મેથ્સ વગર ફિઝિક્સ પોસિબલ છે નહીં. ઓકે, હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ, સ્વાધ્યાયની અંદરથી જોઈએ. સ્વાધ્યાયની અંદર ઉદાહરણ નંબર 2.13 તમે ચોપડી કાઢો અને ઉદાહરણ નંબર 2.13 ની રકમ જુઓ. એક્ઝામ્પલ 2.13 એક ભૌતિક રાશિ p નો માપન યોગ્ય ચાર રાશિઓ ABCD સાથેના સંબંધો નીચે મુજબ છે. p બરાબર આપણને આપેલું છે સ્વાધ્યાયનું 2.13 p આપણને આપેલું છે a નો ઘન પ્લસ b નો સ્ક્વેર, a નો ઘન into b નો સ્ક્વેર divided by under root c into d. ઓકે, a b c અને d માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી એટલે આપણને આપેલી છે 1%, 3%, 4% અને 2%. તો p માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી આપણે ગણવાની છે. એટલે કે આ રીતે ડેલ્ટા a divided by a गुणिया 100 डेल्टा b by b गुणिया 100% डेल्टा c divided by c गुणिया 100% અને डेल्टा d divided by d गुणिया 100%. જે આપણને આપી છે 1, 3, 4 અને 2 એટલે કે 1% a b c ને d છે ને, હા 1%, 3%, 4% અને 2%. 1%, 3%, 4% અને 2%. 1%, 3%, 4% અને 2%. તો p માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો. જો ઉપરોક્ત સંબંધનો ઉપયોગ કરીને p નું મૂલ્ય તમે 3.763 મળતું હોય તો એને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? રાઉન્ડ ઓફ કરવાનો પોઈન્ટ હજી આપણે થિયરીની અંદર બાકી છે. કઈ રીતે રાઉન્ડ ઓફ કરવું તે આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છીએ, એટલે એ સેન્ટેન્સની આપણે અત્યારે કોઈ જરૂર નથી. આપણે માત્ર શું ગોતવાનું છે? p માં પ્રતિશત ત્રુટી. p નું સૂત્ર આપણને આપેલું છે. હવે આપણે જોઈ લઈએ કે a અને b બે ભૌતિક રાશિ વચ્ચે ગુણાકાર છે, c અને d વચ્ચે પણ ગુણાકાર, તેમજ ab નું પરિણામ આવે છે અને cd નું પરિણામ આવે છે. તે બે વચ્ચે શું છે? ભાગાકાર. પ્રતિશત ત્રુટી પહેલા તો હું p ના આ રીતે લખી શકું, p a નો ઘન into b નો સ્ક્વેર divided by વર્ગમૂળ એટલે 1/2 તો c ની 1/2 into d. d ની આપણને કોઈ પણ ઘાત આપેલી નથી. આ ઉપર જાય તો પ્લસ નું માઈનસ. તો p a નો ઘન ગુણ્યા b નો સ્ક્વેર ગુણ્યા c ની -1/2 into d ની -1 ઓકે, આ મૂલ્ય આપણને એનું મળે છે. બરાબર, કે કેટલું મળે છે તેનું મૂલ્ય. તો એના વિશેની માહિતી આપણે અહીં આપી. a નો ઘન, b નો વર્ગ, c ની -1/2 અને d ની -1. પ્રતિશત ત્રુટી આપણે ગોતવાની છે. ઓકે, તો આ જે મૂલ્ય છે તે મૂકી દો આપણે. ડેલ્ટા p ના છેદમાં p ગુણ્યા 100% ગુણાકારના નિયમનો અને ઘાતવાળા નિયમનો ઉપયોગ કરીએ. ઘાતને ખ્યાલ આવશું આગળ 3 into ડેલ્ટા a divided by a ગુણ્યા 100% બરાબર છે. પછી ગુણ્યા b જે છે b ની કેટલી ઘાત છે? 2. તો 2 ને ખ્યાલ આવશું આગળ ગુણ્યા ડેલ્ટા b ના છેદમાં b ગુણ્યા 100% ગુણ્યા c ની આગળ કેટલા છે? 1/2. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું, અહીંયા માઈનસ હોય તો આપણે માઈનસ મૂલ્ય મૂકવાનું નથી. આપણે હંમેશા શું મૂકવાનું આવશે? પ્લસ મૂલ્ય જ મૂકવાનું. શું મૂકવાનું છે? પ્લસ 1/2. ઓકે, ઇન્ટુ ગુણ્યા
ડેલ્ટા c ના છેદમાં c * 100 કારણ કે પ્રતિશત ત્રુટી છે બરાબર છે ગુણ્યા ડેલ્ટા d 1 છે તો 1 કોઈ લખવાની કોઈ જરૂર નથી ડેલ્ટા d ડિવાઇડેડ બાય d સો જે બધામાં વચ્ચે વચ્ચે પ્લસ આવશે પ્લસ પ્લસ અને અહીંયા પણ પ્લસ ગુણ્યા 100 ડેલ્ટા a બાય 100 આપણને કેટલું આપ્યું છે 1% તો 3 ગુણ્યા 1% પ્લસ 2 ડેલ્ટા b બાય b કેટલું છે 3% ઓકે પ્લસ 1 ના છેદમાં 2 c બાય c કેટલું છે 4 છે એટલે ગુણ્યા 4% પ્લસ d બાય d કેટલું છે 2 એટલે 1 ગુણ્યા 2% 3 ગુણ્યા 1 એટલે 3 પ્લસ 2 ગુણ્યા 3 એટલે 6 અહીંયા 2 કટ થશે એટલે 2 પ્લસ 1 1 * 2 એટલે 2 તો 3 ને 3 9 9 ને 4 13% એની અંદર તેનો શું આવશે આન્સર એટલે કે ડેલ્ટા p ના છેદમાં p * 100% તો 13% તેનો શું આવશે આન્સર એટલે કે p માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી એકદમ સિમ્પલ છે સૂત્ર આપણને આપેલું છે જેને આપણે આ પ્રમાણે લખ્યું આપણને ગિવન ઇન્ફોર્મેશન છે અને આ રીતે આપણે દાખલો ઓકે તો આજના લેક્ચરની અંદર આપણે એક ઘાતાંકવાળી માહિતી મેળવી ઘાતાંકની અંદર ત્રુટીનું સંયોજન કેવી રીતના થાય છે તેના વિશેની માહિતી ત્યાર પછી નંબર 2 દાખલો 2.10 2.11 2.12 અને આ 2.13 સ્વાધ્યાયનો એટલે આજના લેસનમાં એક ઘાતાંકવાળી થિયરી લખવાની અને 4 દાખલા કરવાના છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં સાર્થક અંકોના પોઈન્ટ સાથે આપણે ફરીવાર મળીશું ત્યાં સુધી કઈ સમજણ ન પડે તો વિડિયોને 2 થી 3 વાર જોવો તેની અંદર જે લેસન આપ્યું છે તે લેસન બરાબર કરવાનું છે અને ન સમજણ પડે તો કોલ કરીને તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો થેન્ક યુ વેરી મચ